સિદ્ધાર્થ ધોળકિયા પોરબંદરથી મહત્વના સમાચાર। ભારતીય નૌસેનાનું યુએવી અનઆર્મ એરિયલ વ્હીકલ ક્રેશ થયું છે। ધરમપુર ગામ નજીક આવેલ નેશ વિસ્તારમાં ક્રેશ થયું છે યુએવી। નેવી, પોલીસ અને ફાયર વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે, સ્થળ પર હાજર છે। ઘટનાને લઈને હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। કયા કારણોસર યુએવી ક્રેશ થયું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અને હવે વાત જળપ્રહારની। દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર છે। છેલ્લા 7 કલાકથી વરસાદે વિરામ લઈ લીધો છે। સુરત અને નવસારીમાં વરસાદે વિરામ લીધો છે। વરસાદે વિરામ લેતા હાશકારો થયો છે। 10 કલાકમાં 59 તાલુકામાં વરસાદ। કાલથી વરસાદનું જોર ઘટશે। સામાન્ય વરસાદ થતા લોકોને હાલ રાહત થઈ છે। તો વરસાદનું જોર છે હજી આવનારા દિવસોમાં થોડું ઘટતું જોવા મળશે। વરસાદનો જે નવો રાઉન્ડ આવશે તેની વચ્ચે એક મોટું અંતર પણ હોઈ શકે છે, પરંતુ હાલના રેસ્ક્યુના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અલગ અલગ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો સુરતમાં વરસાદે વિરામ લીધો છે, પણ હજુ પણ સુરત જળમગ્ન છે। અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે અને વાહનો પાણીમાં ડૂબેલા છે। અનેક એવા વિસ્તારો છે કે જેમાં પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે। દુકાનો પાણીમાં ગરકાવ છે, તો ઘરોમાં ભરાયેલી પાણી હજી પણ નીકળ્યા નથી, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં સાંભળાધાર વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે। કીમ નદી ઓવરફ્લો થઈ પર્વત પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાતા મગોબ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં ને ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરતમાં ભારે વરસાદને લઈને સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ રખાઈ છે। કાપડ માર્કેટમાં કામ કરવા આવતા અને વેપારીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં પાણીનો ભરાવો થઈ ગયો છે। સુરતમાં મીઠી અને ભેદવાળ ખાડી ઓવરફ્લો થઈ છે। સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને માઠી અસર પહોંચાડી છે। પાંડેસરાની ભેદવાળ ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। સુરત શહેરમાં અતિભારે વરસાદના પગલે અલથાણ નજીકથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે પ્રખ્યાત બાયોડાયવર્સિટી પાર્ક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો, તેમજ પૂરના પાણી મુખ્ય રસ્તાઓ સુધી પહોંચી ગયા છે। સુરતના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। સણિયા હેમદ ગામ પાણીમાં ડૂબેલા છે। ગામમાં 10 થી 12 ફૂટ પાણી ભરાયેલા છે। અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોટ દ્વારા લોકો જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે સાણિયા હેમદ। બોટમાં સવાર થઈ ન્યૂઝ 18ની ટીમ। ન્યૂઝ 18ના સંવાદદાતા કૃતેશ પટેલનો અહેવાલ। ન્યૂઝ 18 પર જુઓ સાણિયા હેમદના દ્રશ્યો। ખાડીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના સનિયા અહેમદ ગામ ખાતે, કે જ્યાં સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। ખાસ કરીને આ ગામમાં ફસાયેલા કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તો કેટલાક લોકોને કહી શકાય કે સલામત સ્થળે મૂકવામાં આવ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સનિયા અહેમદ ગામ છે કે વર્ષમાં 2 થી 3 વખત પાણી આવતા હોય છે, ત્યારે આ વખતે બી કહી શકાય કે પાણીનું લેવલ વધ્યું છે અને કહી શકાય દર વર્ષ કરતાં પાણી સૌથી વધુ આવ્યા છે, જેને લઈને લોકોની ચિંતા વધી છે। જે લોકો છે ત્યારે સ્થાનિક પીઆઈ સંદીપ વેકરી આપણી સાથે છે, સીધા વાત કરીએ। વેકરી સાહેબ, કયા પ્રકારની સ્થિતિ, કેટલા લોકોનું રેસ્ક્યુ? ગઈકાલે જે ધોધમાર વરસાદ આવ્યો હતો એના પગલે સણિયા ગામમાં પાણી ભરાઈ ગયેલું છે અને આસપાસના લગભગ 70 થી 80 પરિવારને અસરગ્રસ્ત થયેલા છે। તમામ લોકોનું અત્યારે સહી સલામત છે અને દરેક વ્યક્તિને જરૂરી ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સુરત ફાયર ઇમરજન્સી ટીમ, એસએમસીની ટીમ અને સાથે સાથે સ્ટેટ એનડીઆરએફ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે મદદમાં રહેલી છે અને દરેક વ્યક્તિની સુરક્ષાની અમે સુનિશ્ચિત કરેલી। બિલકુલ અધિકારી હતા ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સનિયા અહેમદ ગામ છે અને દર વર્ષે જે પાણી ભરાય છે તેના કરતાં પાણી આ વર્ષે વધુ આવ્યા છે। જે સ્થાનિક છે ગામના, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। સંજયભાઈ, કયા પ્રકારની સ્થિતિ છે? દર વર્ષે જે પાણી આવે છે તેના કરતાં વધારે પાણી આવ્યું છે આ ફેરી? હા, પાણી વધારે આવ્યું છે 100%। આ વખતે લગભગ 3 થી 4 ફૂટ જેવું પાણી વધારે આવ્યું અને પાણી એક ધારું સતત ચડી રહ્યું પાણી અને લગભગ 4 કલાકની અંદર 6 થી 7 ફૂટ પાણી વધી ગયા અને વરસાદને કારણે આજુબાજુના જે ગામોમાં એક ધારું જે વરસાદ 12 થી 14 ઇંચ એને લઈને આ પાણી આવ્યું।
બિલકુલ સુરત સિટીમાં પડેલો વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી સીધું જે સુરતની ખાડીઓમાં આવે છે, એટલે કે બે બાજુનું પાણી ભેગું થતાં નજારો જોઈ શકાય છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સનિયા અહેમદ ગામ દર વર્ષે પાણીમાં ગરકાવ થતું હોય છે. ત્યારે જે ગામ છે, ગામના ભાગોળમાં આવેલું ભગવાનનું મંદિર કે જે થોડું દેખાતું હોય, પણ આ વર્ષે કહી શકાય કે મોટાભાગનું મંદિર ડૂબી જવા પામ્યું છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે, અને કહી શકાય કે દર વર્ષે 4 થી 5 થી 7 ફૂટ આવતું હોય, આ ફેરી 12 ફૂટ પાણી આવ્યા છે. અને દ્રશ્ય જ કહી શકાય છે કે અહીંયા પાણીનું સ્તર કેટલું ઊંચું છે. ખાસ કરીને સુરતમાં પડેલો વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી જે ખાડીમાંથી આવે છે, અને આ ખાડી ગામ થઈને નીકળતા હોવાને લઈને ચારો તરફ માત્ર પાણી જ પાણી છે. કહી શકાય 8 થી 10 ફૂટ જેટલું પાણી છે. અને આ પાણીમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સનિયા અહેમદ ગામનું આ ભાગોળ છે કે જ્યાં આગળ બસ આવતી હોય છે, રિક્ષાઓ આવતી હોય છે, જેથી લોકો બેસી સિટી તરફ જતા હોય છે. ત્યારે બાજુમાં તળાવ છે, એટલે કે તળાવ અને ગામ એક થઈ ગયું છે. અને જે પ્રકારે પાણીનું લેવલ જોવા મળી રહ્યું છે, તેનાથી ખ્યાલ આવે છે કે પાણી કેટલી હદે અહીંયા પહોંચ્યું છે. આ પાણી ઉતરતા હજુ પણ 24 કલાક લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં મોટા પાયે ચાલી રહ્યું છે મિશન રેસ્ક્યુ. અનેક વિસ્તારોમાં ભરાયેલા છે પાણી, 10 ફૂટથી વધુ ભરાયેલા છે પાણી. પાણી ભરાવાને કારણે અનેક લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફ પોલીસ જવાનો ચલાવી રહ્યા છે આ રેસ્ક્યુ ઓપરેશન. તો દ્રશ્યોમાં પણ જે રીતે આપ જોઈ રહ્યા છો, વૃદ્ધ લોકો છે, જે બીમાર લોકો છે, તમામ લોકો કે જે પહેલાથી ફસાયેલા છે, તમામ લોકોને એક બાદ એક લાઈફ જેકેટની મદદથી બચાવવામાં આવી રહ્યા છે. જે બોટ છે તે બોટ જે પાણીમાં તરતી કરવામાં આવી છે, કારણ કે એવા વિસ્તારો છે કે જ્યાં પણ ગળાડૂબ પાણી જોવા મળી રહ્યા છે, જ્યાંથી લોકોને પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયેલા છે, તો ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. एनडीआरएफ की कुल 2 टीमें अभी सूरत में तैनात है और कल दोपहर से ही लगातार कार्य कर रहे हैं. लगभग 26-27 घंटे से कार्य कर रहे हैं और अभी तक 650 लोगों को इस टीम के द्वारा रेस्क्यू किया गया है. इसमें महिलाएं, बच्चे, प्रेग्नेंट लेडीज वगैरह है. अभी ये वाला जो अभी हम इलाके में हैं वो लिम्बायत का मीठी खाड़ी एरिया है. यहाँ पे अभी हम एनडीआरएफ के साथ मिलके ये पूरा एरिया है वो 10-12 फीट पानी ऊपर आ गया है. ये आप देख रहे हैं तो फर्स्ट फ्लोर तो ग्राउंड फ्लोर तो पूरा पानी के अंदर ही है. तो यहाँ से प्रायोरिटी में हम लोगों को इवेक्यूएट कर रहे हैं. इसमें ज़्यादातर तो जो मेडिकली कोई प्रॉब्लम, कोई इलनेस है कि कोई ऑपरेशन किया हुआ है कि ऐसा कोई है, तो उसको पहले निकाल रहे हैं. बाद में बुजुर्ग और बच्चों को प्रायोरिटी दे रहे हैं. તો આજરોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મી હોમ્સ બમરોલી ખાતે ગઈકાલથી પાણી ભરાયેલા છે. લોકોની હાલત કફોડી છે. ત્યારે મદદની જરૂરિયાત અંગેનો મેસેજ મળતા જ પાંડેસરા પીઆઈ કેડી જાડેજા અને સ્ટાફ દ્વારા એનડીઆરએફની ટીમને બોલાવી તમામ લોકોને સુરક્ષિત બહાર ખસેડવામાં આવ્યા છે. અંદાજિત 100 લોકો હતા, જેમાં 2 પ્રેગ્નન્ટ મહિલા, 2 વૃદ્ધ તેમજ 2 બીમાર મહિલાઓ તેમજ એક 25 દિવસના બાળક સાથે મહિલાનો સમાવેશ થાય છે. લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કામરૂનગર આવાસમાં ફસાયેલ પ્રેગ્નન્ટ મહિલા તથા અન્ય પૂરગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી ચાવોડ અને પોલીસ ટીમે એનડીઆરએફ સાથે મળી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ગળાડૂબ પાણી છે, લોકો જે છે તે ત્યાં આગળ ફસાયેલા છે. એક સાંકળ બનાવવામાં આવી છે. આ હ્યુમન ચેનની મદદથી તમામ લોકોને બચાવવામાં આવી રહ્યા છે. ગળાડૂબ પાણીમાંથી ખસેડવા માટે સ્પીડ બોટની મદદ લેવામાં આવી હતી. પોલીસની ટીમ, એનડીઆરએફની ટીમ જ્યાં જ્યાં લોકો ફસાયેલા છે ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક મહિલા તેમના નવજાત બાળક સાથે જોવા મળી રહી છે. કેટલાક વૃદ્ધ લોકો, પ્રેગ્નન્ટ મહિલા પણ તેમાં છે. તમામ લોકોને બહાર કાઢવાના જે પ્રયાસ છે તે કરવામાં આવ્યા હતા. સ્પીડ બોટથી એનડીઆરએફ અને પોલીસની ટીમ પહોંચી હતી. સ્થાનિક પોલીસ વિભાગ પણ એનડીઆરએફની મદદે આવ્યું છે. અનેક લોકો પૂરના પાણીના કારણે ફસાયેલા હતા કે જેઓને મેડિકલની જરૂર છે. કેટલાક લોકોને ખાવા પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળ્યું. વરસાદ એટલો થઈ ગયો, એટલું પાણી ભરાઈ ગયું, પરંતુ પીવા માટેનું શુદ્ધ પાણી ન હતું. ત્યારે પણ આ ટીમ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, આખા સુરતની અંદર હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ભલે વરસાદ બંધ થયો, પરંતુ પરિસ્થિતિ હજી વણસેલી છે. બિલકુલ, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી, 2 દિવસ સતત સામેલાદાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ
જે પ્રકારે સુરતના મધ્યમાંથી પસાર થતી 3 ખાડીઓમાં પૂરની સ્થિતિ આવી છે, જેને લઈને શહેરના તમામ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત પોલીસ હોય, ફાયર બ્રિગેડ હોય, એનડીઆરએફની ટીમ હોય કે સ્થાનિક સ્વયંસેવી સંસ્થા હોય, તમામ લોકોએ અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન કર્યા હતા. ક્યાંક ઈજાગ્રસ્તો, ક્યાંક પ્રેગ્નન્ટ મહિલાઓ, તો ક્યાંક બીમાર બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યા પર ખાવા પીવાના સામાન પહોંચે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ખાસ કરીને પોલીસ અને એનડીઆરએફ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અને જે પ્રકારે કહી શકાય કે જે ગીચ વિસ્તારો છે કે જ્યાં પાણીનું પ્રમાણ વધારે છે, ત્યાં સૌથી વધારે મદદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે મહાનગરપાલિકાનું તંત્ર આ સમગ્ર બાબતમાં નિષ્ફળ ગયું છે, ત્યારે પોલીસ અને એનડીઆરએફે મેદાન સાચ્યું છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે, એનડીઆરએફની ટીમ, પોલીસની ટીમ, તમામ લોકો મદદમાં આવ્યા છે. આ તરફ એસડીઆરએફ ગ્રુપ 1 વડોદરા દ્વારા પાંડેસરા વિસ્તારના કૃષ્ણનગર અને ગઢાનગરમાં ફસાયેલ 150થી વધુ નાગરિકોને સુરક્ષિત જગ્યાએ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 15 દિવસની જન્મેલી બાળકી સાથે માતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાંડેસરાના નાગસેન નગરમાં 15 દિવસ પહેલા જ બાળકીને માતાએ જન્મ આપ્યો હતો. ભેદવાડ ખાડીમાં પાણીનું લેવલ વધતા સમગ્ર વિસ્તારમાં ભરાયા હતા પાણી. તો સુરતમાં સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર જ ફસાઈ ગયા છે. વહીવટીતંત્ર અને બચાવ દળો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કતારગામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અનેક વિસ્તારોમાં પાણીનું સ્તર સતત વધતા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. એનડીઆરએફની ટીમ સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને અસરગ્રસ્ત લોકો સુધી પહોંચી રહી છે. તો બીજી તરફ પોલીસ કમિશનર વાબાંગ જામીર પણ એનડીઆરએફની ટીમ સાથે મેદાને ઉતર્યા છે. ભારે વરસાદ બાદ સામે આવ્યા છે આકાશી દ્રશ્યો. જોઈ લો સુરતના હાલ બેહાલ સુરતના આકાશી દ્રશ્યો. સુરતમાં માત્ર પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આખી બસ ડૂબી જાય તેવા પરિસ્થિતિની અંદર સુરત શહેર જે છે તે હાલમાં પાણીમાં જળમગ્ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જે જૂનું પૂર 2000માં આવ્યું હતું, 2000ની સાલમાં, એ પૂરની યાદ કેટલાક લોકોને તાજા થઈ ગઈ છે. અને અત્યારના પહેલા માળ સુધી પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો ભારે